વાઇબ્સ ઓફ પોઝિટિવિટીમાં હું છું આપની સાથે ચિંતન. આજે વાત કરીશું 19મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂત અછૂત, સતી પ્રથા અને બાળ વિવાહ અને વિધવા વિવાહ જેવા કુરિવાજો સામે લડત આપનાર દેશના પ્રથમ મહિલા શિક્ષિકા વિશે. શું તમે જાણો છો એ કોણ હતા? જુઓ આ વિડીયોમાં. જેમણે સમાજની સામે પડી સ્ત્રી શિક્ષણ અને ઉત્થાનમાં જીવન હોમી દીધું એ હતા સાવિત્રીબાઈ ફૂલે. દેશના પ્રથમ આધુનિક નારીવાદી તરીકે ઓળખાતા સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. આજે પણ દેશની મોટાભાગની મહિલાઓ એ વાતથી અજાણ છે કે જો આજે તેઓ શિક્ષિત છે, રોજગાર માટે લાયક છે, સમાજમાં પોતાનો અધિકાર લડવા માટે અવાજ ઉઠાવી રહી છે, તો તે કોના પ્રયત્નોથી આ શક્ય બન્યું? આદર્શ વ્યક્તિત્વ ધરાવતા સાવિત્રીબાઈ ફૂલેના કારણે. તેમને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા માનવામાં આવે છે. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવ ગામમાં થયો હતો. તે લક્ષ્મી અને ખંડોજી નેવેશે પાટીલની સૌથી મોટી પુત્રી હતા. માત્ર 9 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન પૂનાના રહેવાસી મહારાષ્ટ્રના મહાન સમાજ સુધારકમાં એક એવા જ્યોતિબા ફૂલે સાથે થયા. લગ્ન સમયે સાવિત્રીબાઈ ફૂલે સંપૂર્ણ રીતે અભણ હતા. બીજી બાજુ તેમના પતિએ પણ 3 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. તે યુગમાં જ્યારે તે ભણવાનું સપનું જોતી હતી ત્યારે દલિતો સાથે ઘણો ભેદભાવ થતો હતો. તેમણે મહિલાઓને શિક્ષિત કરવા માટે પણ પ્રણ લીધા હતા, જેને લઈને તેમને જાત બહાર કરી દેવાયા હતા. જો કે બાદમાં તેમણે જ્યોતિબા રાવ સાથે મળીને 18 કન્યા શાળાઓ ખોલી હતી. વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી. બીજી બાજુ 18મી શાળા પણ પુણેમાં ખોલવામાં આવી હતી. એવું કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળાએ જતા ત્યારે લોકો તેમના પર પથ્થર ફેંકતા હતા, તેમના પર છાણ પણ ફેંકતા હતા. સાવિત્રીબાઈએ તે જમાનામાં છોકરીઓ માટે શાળા ખોલી, જ્યારે છોકરીઓને ભણાવવી ગણાવવી યોગ્ય નહોતું કહેવાતું. સાવિત્રીબાઈ ફૂલે કવિયત્રી પણ હતા. તેમને મરાઠીની આદિ કાવ્યત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, સાવિત્રીબાઈએ 19મી સદીમાં અસ્પૃશ્યતા, સતી, બાળ લગ્ન અને વિધવા વિવાહ પ્રતિબંધ જેવા દૂષણો સામે તેમના પતિ સાથે મળીને ઘણું કામ કર્યું હતું. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી કાશીબાઈની પોતાના ઘરમાં ડિલિવરી કરાવી અને તેના બાળક યશવંતને પોતાના દત્તક પુત્ર તરીકે લીધો. દત્તક પુત્ર યશવંતરાવને ઉછેર કરીને તેમને ડૉક્ટર બનાવ્યા. સાવિત્રીબાઈ ફૂલેના પતિ જ્યોતિરાવ ફૂલેનું અવસાન 1890માં થયું. ત્યારે સાવિત્રીબાઈએ તેમના અધૂરા કામ પૂર્ણ કરવાનું પ્રણ લીધું. ત્યારબાદ 10 માર્ચ 1897ના રોજ પ્લેગના દર્દીઓની દેખરેખ કરવા દરમિયાન સાવિત્રીબાઈનું પણ અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો, ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકાર માટે સંઘર્ષમાં જ પસાર થઈ ગયું. તેમની એક ખૂબ જ પ્રખ્યાત કવિતા છે, જેમાં તે દરેકને વાંચવા અને લખવા માટે પ્રેરિત કરીને જાતિ તોડવાની અને બ્રાહ્મણવાદી ગ્રંથો ફેંકી દેવાની વાત કરે છે, જે મરાઠીમાં છે, જેનું અહીં ગુજરાતીમાં અનુવાદ કંઈક આ રીતે થાય છે. જાઓ જઈને વાંચો લખો, બનો આત્મનિર્ભર, બનો મહેનતી, કામ કરો, જ્ઞાન અને ધન એકત્ર કરો. જ્ઞાન વગર બધું ખોવાઈ જાય છે. જ્ઞાન વગર આપણે જાનવર બની જઈએ છીએ. તેથી ખાલી ન બેસો, જાઓ જઈને અભ્યાસ કરો. દલિત અને ત્યજી દેવાયેલા લોકોના દુઃખનો અંત લાવો. તમારી પાસે શીખવાની સંપૂર્ણ તક છે. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પુસ્તક અને અન્ય સમાચાર પત્રોમાંથી લેવામાં આવી છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ફરી મળીશું કોઈ આવા જ ખ્યાતનામ વ્યક્તિના જીવનની વાત સાથે. ત્યાં સુધી આપ સૌને રામ રામ.